હેલો એવરીવન, તો હું છું રૂપાલી ખીરાની ને મારી યુટ્યુબ ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે. આજે થઈ ગયો છે બહુ મસ્ત મજાનો દિવસ અને હું જસ્ટ ઉઠી છું અને મમ્મી અત્યારે બનાવી રહી છે ચા. પાણી ઉકળવા મૂકી દીધું છે. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને એમાં બી તમે જોઈ શકો છો કે કેટલો બધો તાપ છે બહાર. તો આજનો પ્લાન છે કે હું ને મમ્મી જઈ રહ્યા છે શોપિંગમાં. ઘણું બધું શોપિંગ કરવાનું છે એટલે હું ફટાફટ પહેલાં બધું કામ પતાવીશું ને પછી હું ને મમ્મી જઈશું શોપિંગમાં. તો બન્યા રહો આજના મારા બ્લોગ ઉપર અને એન્જોય કરો આજનો દિવસ અમારી સાથે. તો ચા થઈ ગઈ છે રેડી. જ્યાં સુધી મમ્મીએ ચા બનાવી ત્યાં સુધી ઘરનું મેં કરી લીધું છે ડસ્ટિંગ. અને આજે આપણે ક્યાં પ્લાન છે જવાનો મમ્મી? મણિનગર. હા, આજે અમે જઈ રહ્યા છીએ મણિનગર કારણ કે દીદીનું લિસ્ટ આવી ગયું છે અને ઘણું બધું શોપિંગ છે જે કરવાનું છે. બરાબર, એકલું મણિનગર જ નહીં પણ એની આજુબાજુના એરિયામાં બી જવું પડશે આજે. તો આજે આખો દિવસ અમારો એમાં જ છે શોપિંગ. તો જલ્દીથી હું ચા પાણી કરીને થઈ જઈશ રેડી અને પછી જઈશ મણિનગર. અને અમે ઉબરમાં નહીં પણ મહેશભાઈની રિક્ષામાં જ જઈ રહ્યા છીએ કારણ કે એટલી બધી જગ્યાએ હોલ્ડ કરવાનું છે તો એ વધારે અમને ઇઝી રહેશે. હું થઈ ગઈ છું રેડી જવા માટે ને એકદમ લૂઝ કપડાં જ પહેર્યા છે કારણ કે ગરમી સખત છે. અમારા શારદાબેન બી તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમે લોકો રાહ જોઈ રહ્યા છે મહેશભાઈની. 9:30 આવવાનું કીધું તું, 10:15 થવા આવ્યા, હજી સુધી આવ્યા નથી. તો અમે નીકળી ગયા છીએ અત્યારે જવા માટે. જોવો છો મેં કેવું પહેર્યું છે, ગરમી સખત છે. અરે અમારા શારદાબેન હાથમાં અથાણા પકડીને બેઠા છે. અરે મારી સિસ્ટર માટે લેવાના છે આ પ્રકારના હેંગિંગ્સ. તો મને એક બહુ મસ્ત શોપ મળી ગઈ જ્યાંથી મેં લીધી ફૂલદાનીઓ. અને ક્યાં ગઈ? આવી રહી હેંગિંગમાં લગાવવા માટે. અને શોપનું નામ શું છે? ISK ડેકોર એન્ડ રેન્ટ. હા, બહુ સારી શોપ છે ને એકદમ રિઝનેબલ ભાવથી મને બધું મળે છે અહીંયા. તો તમે બી આવી શકો, ઘોડાસર બાજુ જ છે, કેનાલ ઉપર. યસ, ગાડીઓ પર રિક્ષામાં. અને અહીંયા થઈ રહ્યા છે અથાણા પેક અને આ બધી ગોળીઓ લીધી. લિસ્ટમાં હજી આટલું બાકી છે. મારી સ્કૂલ જ્યાં હું ભણતી હતી. લાડો મહેશ કાકા, જૂની યાદો બધી તાજી થઈ ગઈ હે મમ્મી. અને અહીંયા સ્વામિનારાયણ મંદિર આખું છે. હા, એટલે છે જ. હેલો એવરીવન, સો હું ને મમ્મી હવે ઘરે પાછા આવી ગયા છીએ અને એટલું બધું શોપિંગ કર્યું છે ને એટલી બધી જગ્યાએ અમે લોકો ફર્યા હતા કે હવે આમ કહેવાય ને તાકાત જ નથી. અને કશું ખાધું બી નથી, ખાલી પાણી ને શેરડીનો રસ ને એવું જ પીધું હતું. અને તમે પાછળ જોઈ શકો છો જરાક આ સામાન આટલો બધો ઉચકીને આવ્યા છે અમે 2 જણા. હવે આ બધાને શોર્ટિંગ કરવાનું, મતલબ અમુક બોક્સ ફેંકવાના હોય તો ફેંકી દેવાના, કપડાં હોય તો ધોવાના. મમ્મી પાછી ટ્રાયલ કરીને જોશે 2-3 વાર કે થાય છે કે નહીં, ફિટિંગ કરાવવાના અને એની પછી પેકિંગ. મતલબ ટાઈમ એકદમ ઓછો છે હવે એને જવામાં. 10 દિવસ રહ્યા છે ને એની પહેલાં મારે બધું જ પૂરું કરવાનું છે. અને ખબર નહીં હું કેવી રીતે કરીશ પણ રામ ભરોસે થઈ જશે. સૌથી પહેલાં તો આથાણાની બરણીઓ બધા પેક કરાવીને પેલા ઘી કાઢી ફ્રીજમાં મૂકી દે. પછી પેલા આ બરણીઓ અહીંયા મૂક, પછી મોડા ધોઈ નાખો કાલે. ટી-શર્ટ બગલ્સ આખી આખી. ક્યાં મૂકું? કિચન ઉપર? પેલી બાજુ મૂક, પેલી બાજુ મૂક. અરે કીડીઓ થશે. નહીં થઈ, હું કાઢી લઉં છું પછી પાણી પલાળી દઉં છું. આ મમ્મીની આ આથાણાની સ્પેશિયલ બરણી છે જેનું ખાલી બરણીનું વજન જ 4 થી 5 કિલો છે. આ બેગો ધોવા નાખી દેજે. જ્યારે મમ્મી અથાણા બનાવે ત્યારે અથાણાને પહેલા મારે પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા પડે કારણ કે એમને એમ તો એ જાય નહીં તો બેગમાં બધો સામાન બગડે તેલના એના લીધે. તો હવે બરણીઓ કરું છું. પછી આ ડબ્બો છે હા, ઘી ભરવાનો. આટલું હું દીદીનું લાવી. પછી અહીંયા છે ને નળમાં પાણી એકદમ જોરથી ઉડે છે તો એના માટે હું નળે બાંધવાનું લેતી આવી. પછી આ ડબ્બાની છે. આ બ્રશ, ટૂથબ્રશ
એના માટે. અને આ લિક્વિડ ભરવાની બોટલ તૂટી ગઈ છે, તો આ ડસ્ટબિનની બેગો એના માટે આવી. એના માટે આવું મશીન કહેતી હતી દીદી લાડુ ભરવાનું. સાવરણા તૂટી ગયા હતા ઘરમાં, ધોવાના સાવરણા નથી, તો હું એ લેતી આવી. એ એના ઘર માટે છે. હું અંદર મૂકી દઉં છું. આ જ્યારે બેગ પેક થશે ને એ વખતે આ બધું પેક થશે. આ એનું ખાલી કાઢી લીધું મેં. ચપ્પલો અમારા શારદાબેનના, ઓલો ફરવાના અલગ, ઘરમાં પહેરવાના અલગ, પ્લેનમાં બેસવાના અલગ, ઓલા ચપ્પલ્સ. અને આ બધો સામાન ભલે હું અત્યારે મૂકી રહી છું, પણ દીદીને બતાવવા માટે ફરીથી રીઓપન તો થશે જ. એ ભૂખ લાગી છે ને. આ તારી કુર્તી, અને આ બેસ્ટ વસ્તુ છે અમારી વિશ્વની. અને મમ્મી લાવી છે કેરી. તે રસોડા પર મૂકી દે. અંદર મૂકું કે બહાર? અંદર બહાર મૂક ને, બફાઈ જશે અંદર તો. પછી હું કેરી ફ્રીજમાં ગોઠવી કાઢું છું. અને હું છે ને ત્યાંથી પ્લાન્ટ્સ માટે લાવી છું. અરે વાહ. ઓકે, સો આ જે બાર પોટ છે ને, તો પહેલાં મેં અંદર ઓરિજિનલ પ્લાન્ટ લગાવ્યા હતા, બટ બાલ્કનીમાં એટલો સન આવતો નથી, તો એના લીધે છે ને પ્લાન્ટ પેલા કહેવાય ને એકદમ મુરઝાઈ જાય છે. તો પછી મેં પ્લાન્ટ કાઢી નાખ્યા અને હું આ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ લઈ આવી. જેમ કે અહીંયા આવું છે ને, આમાં તમને દેખાશે. સો તો મને ટાઈમ મળશે, હાલ તો હું આને અંદર મૂકું છું, ટાઈમ મળશે ત્યારે હું આને બી કંઈક કરીશ. અને આ બહુ ક્યુટ છે. અને મારા વિડીયોમાં તમને નીચે ઓક્યું વળ્યું હોત ને તો ત્યાં એક દીકરી લાલ ને પીળા ને એવા ગુલાબના ફૂલ હતા. ના, એ પણ એની દાંડા નાના હતા. આ જે ખાને આ બહુ જ હેવી છે. સો ઓકે, સો આ ઘી છે. સો આને ફ્રીઝરમાં મૂકી દઉં ને. હા, ફ્રીઝરમાં મૂકી દે. સો આ એકદમ ચોખ્ખું ઘી છે જે મમ્મી યુઝ કરે. ફ્રીઝરમાં જ મૂકવાનું હું અત્યારે પ્રિફર કરીશ, બીકોઝ એકદમ મેલ્ટ થઈ જાય. લાગી છે એટલે બધું ઓનલાઈન મંગાવી દીધું છે. હક્કા નૂડલ, પાપડ, રોટલી, સબ્જી ને હજી રોટી છે એમાં. વાહ, અમારી ફેવરિટ રેસ્ટોરન્ટ છે જ્યાંથી હું ખાવાનું ઓર્ડર નોર્મલી કરતી હોઉં છું. કેવું છે ફૂડ? અને ખાતા ખાતા જવાનું તારક મહેતા. તો મેં જમી લીધું છે અને ખાવાનું એકચ્યુઅલી બહુ સરસ હતું, પણ થાકના લીધે છે ને એટલું બધું આમ કંઈ ખાઈ શકાયું નથી. અને જમ્યા પછી આવ્યો તો દીદીનો ફોન, અને એને વિડીયો કોલ પર પાછું બધું બતાવ્યું, પાછું બધું સેટ કર્યું. તો એમાંની એક વસ્તુ અમારે પાછી આપવા જવી પડશે. મતલબ એને છે ને રતલામી સેવ આવે ને, તો એ સેવ પાડવા માટેનો એક જારો જોઈતો હતો. તો એ ઘરમાં પડ્યું જ છે ઓલરેડી. તો એણે કીધું હતું કે મમ્મી આવે છે ને તો એ મોકલી દે છે. ને મમ્મીને સંભળાયું સંચો,
તો અમે લોકો દુકાનમાંથી નવો સંચો લઈને આવ્યા છે સેવ ફાડવાનો, તે હું પાછો આપીશ. જો કે ઓળખીતા જ છે તો લઈ લેશે, વાંધો નહીં આવે. અને મેં હમણાં વિડીયો સ્ટાર્ટ કર્યો એની પહેલાં જ મમ્મી અહીંયા બેઠા બેઠા ઊંઘતી હતી, જોવા જાગી ગઈ. મતલબ બેબી થાકી ગઈ છે. તો અત્યારે અમે જોઈ રહ્યા છીએ પંચાયત, અને થાક સખત લાગ્યો છે. તો અને ઘણા લોકોને આમ એવું હોય ને કે થાક લાગ્યો તો ઊંઘી ના શકે. હું એવું જ પ્રાણી છું કે મને થાક લાગ્યો છે ને તો મને જલ્દી ઊંઘ નહીં આવે રાત્રે. તો પણ તો બી હું આરામ કરી લઈશ, કારણ કે હજી આવતીકાલે મારે આ બધી જ વસ્તુઓ પ્રોપર, મતલબ કપડાં ને બધા જે અમુક ધોવાના હોય, કારણ કે શોપમાંથી બાય કર્યો એટલે હું જલ્દી યુઝ નહીં કરું, બધાને વોશ કરી દઉં અને એને ઇસ્ત્રી કરાવવાની છે તો ઇસ્ત્રી કરાવશું, અને પછી પ્રોપર પેકિંગ કરીશ. એમાં બી 2-3 દિવસ લાગશે. પણ આઈ થોટ કે મારે આજનો વ્લોગ આજે જ પૂરો કરી દેવો જોઈએ. સો અગર તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર બી કરજો. અને હંમેશા ખુશ રહો, બધાને ખુશ રાખો ને એન્જોય કરો.